સાંભળીને બધાએ બાની વાતું. બાને હજી મોહ છે કે એને મારા ઘરે જન્મ લેવો છે. માં એ વાત તો કોઈ દી શક્ય બનવાની જ નથી. બાને ખબર છે કે મારી ઉંમર 50 વર્ષની થઈ ગઈ ને મારા દીકરા જવાન થઈ ગયા ને એની ઘરેથી સંતાનો આવી ગયા છે. હજી એને વંશ છોડવો નથી. એટલે તમે બધા જે કહેતા હતા ને એ વાત સાચી છે કે બાનો જીવ મારામાં જ છે. એનો જીવ મારાથી વિશેષ બીજે ક્યાંય છે જ નહીં, મારામાંથી દૂર થતો જ નથી. અને જ્યાં સુધી મારી માયા એ મૂકશે નહીં ત્યાં સુધી બા એના દેહને ત્યાગશે નહીં. આ વાત 100% સનાતન સત્ય છે. કારણ કે હજી એને મારો પીછો છોડવો જ નથી અને હજી એને મારી ઘરે દીકરો થઈને આવવું છે. વિચારો કે આ વાત સંભવ અશક્ય કેમ શક્ય બને. એટલે કરી નાખી બાઈએ તો. બા કે મારે વેવાણ પાસે નથી જવું, મારે તો અહીં રોકાવું. હજી હિંચકો નાખે તો કે તારા દીકરા તો એની યાદ નથી, એને તો હજી ઈ જ યાદ છે કે મારા લગ્ન થયા. સમજે છે ને ભાઈ આવા છે. અને બાની વાતું તો સાંભળીએ ને તો આપણે છે ને કોમરાજ હાહુઓના અમારા વિડિયા જોવા સીતારામ બધાઈને. આજે તો બા એવી વાતું કરે છે ને. કાલે મારા નણંદ આવ્યા તો એક શબ્દ ના બોલ્યા, ન ઓળખા. મને એમ કે હું તને નથી ઓળખતી અને ન ઓળખા. અને આજે જોજો વિડીયાની અંદર, આના પછીનો વિડીયો સીધો હમણાં જેમાં આવશે કે કેવી વાતું કરે ને હું કેવી હું કહે છે. હજી આપને કન્ફ્યુઝ કરી નાખે એવા બા છે. એટલે હજી કંઈ મેમરી કંઈક બાની તાજી થાય ને તો જોયા જેવી હોય કે કેવી વાતું. સીતારામ બધાઈને. હા હું બાજુમાં બહુ બેસી ગયા છે. વાતો તો કરતા નથી, બોલતા કાંઈ છે નહીં. 4 પગે હળિયું કાઢે રાખે, પકડીને બેહાડ્યા છે. હવે કેટલીક વાર બેહે, પરસેવે પાછળ દોડી દોડીને રેપઝેપ થઈ ગઈ. આપણે હવે જરા કંઈ છાને હળિયું કાઢીએ ને એટલે ગરમી, મને તો બહુ જ ગરમી થવા માંડે. બીપી ઓલું સુગર ઘટે છે એટલે. મોબાઈલ જોઈએ માથે, મોબાઈલ તો આખો લઈ જવો પડે ને. મોબાઈલ જો નાના છોકરાને જેમ બધી વસ્તુ જોઈએ. શું છે? સીતારામ. સીતારામ તો બોલે સીતારામ. સીતારામ. મંજુની હાહુ ગુજરી ગઈ. મંજુબેન ની હાહુ ગુજરી ગયા. તમાર વેવાણ કોણ? તમાર વેવાણ ગુજરી ગયા. તમાર વેવાણ કોણ? મંજુબેન ના હાહુ. મંજુ હાહુ કે દે દે દે. હવે બિસાડાને બહુ મગજ નથી, એટલું બધું થતું ના કરે. બિસાડી લે આરું ફૂલની પથારીએ કાંઈ બીમારી ન. એક જ દિવસ એમ કહેતા હતા જઈમાં નહીં. બાના વેવાણ ગુજરી ગયા શનિવારના દિવસે સવારે 6 વાગે, 5:45, 6, 5:30, 5:45 જ ગુજરા સવારના. અને કાંઈ એટલે કાંઈ બીમારી નહીં. એમને એક દિવસ જઈમાં નહીં એમ કહેતા હતા મારા નણંદ. બાકી તો બધાને આખો હૈરો ભૈરો પરિવાર લીલી વાળી મૂકીને ભગવાને બહુ સુખ શાંતિ સમૃદ્ધિ આઈની કૃપાથી બધું હતું. એવા 2 ભાઈઓ એવા રાયડું નાખતા હતા, માં કરતા હતા. તો 105 વર્ષના આઈ હતા, પણ એટલો પ્રેમ હતો મા પ્રત્યે. એટલે જ ખાસ એના ઘરની અંદર આટલું બધું સમૃદ્ધિ છે. અને હજી 2 ભાઈઓ ભેગા છે. દીકરાઓના ઘરે દીકરા 10 વર્ષના થઈ ગયા. અને એટલો પરિવાર દેરિયા જેઠિયા હજી ભેગા છે. આ બધું છે ને માતાજીની અને આપણા મા બાપની કૃપા હોય તો બધું થાય. એટલે મા બાપને તમે જેટલા દિલથી ચાહો ને એનું ફળ તો મળે ને મળે જ. એટલે અમારા બા બિચારા જો અત્યારે કંઈ સાંભળતા કે નથી, કે કાંઈ ઓલું નથી, એના મગજની અંદર જાજી વાર રહેતું નથી. પણ મા બાપના આશીર્વાદ જે છે ને એ જમા થતા હોય. ભલે અત્યારે આપણે થોડાક દુઃખમાં ને તકલીફમાં ને માણસ એમ કહે કે એમાં હું ને આમ ને તેમ ને,
પણ કરતા હોય ને એને ખબર હોય મારી નણંદની છોકરીઓ છે ને હું ગઈ ને ત્યાં તો મને બા 3 દી થયા 3 દી જો યાદ આવ્યું પાછું 3 દી થયા હા કાને જાઉં હું જઈ આવી હું જયા હા તમારે જાવું કેમ જાઓ તમે કેમ જાઓ તમે વિચારમાં પડી ગયા કે હવે હું જવાબ દેવો આજે વાત કરતી હતી મારા નણંદની છોકરીઓ જેઠની છોકરીઓ કહેતી હતી કે 15 કે 20 દિવસ આવી છે ને એને ટોયલેટ બાથરૂમે લાગે ને એટલે હાલી ન શકતા પકડીને લઈ જવા પડતા રાતે દિવસે તો એ કે અમે 5 બાયું છે બે નણંદની દીકરીઓ જેઠની ને એક નણંદની પછી એક વહુ ને 2 દેરાણી જેઠાણી એટલે 5 બાયું ને તોય અમે કે આઈને થાય ને તો અમને તાવ આવી જતા તો અમે કે મામી તમારી વાત કરતા હતા જ્યોતિ મામીનું મને જ્યોતિ જોશના બે કહે જ્યોતિ મામી શું થતું હશે એકલા હા નોકરી ભેગી હું પછી કરે ને ત્યારે ખબર પડે બાકી સલાહ સૂચન તો છે ને હવ આપે ને એમ કે આપને કે કાંઈ નવાઈ નથી કરતા કાંઈ કરો ને તો કાંઈ નવાઈ દુનિયામાં કોઈ કરતું જ નથી દીકરાને વહુ નથી કરતી અને કોઈ નવાઈ આ પૃથ્વી ઉપર કરતું જ નથી પણ કરે આપણે ખુદ કરીએ ને ત્યારે આપણે ખબર પડે કે ખરેખર હકીકત શું છે આ સારું તો છૂટી ગયા બિચારાની તો લાંબી બીમારી છે ને અને લાંબી સેવા બહુ બધાને અઘરી થઈ પડે લાંબુ જ બધું અઘરું જ થઈ પડે મારું જીવન જે છે એ અત્યારે હરપના દર જેવું થઈ ગયું છે કે એકને એક ઘરની અંદર મૂંઝાઈને મરવાનું કાલે રવિવારે સવારે બધું કામકાજ કમ્પ્લીટ કરી રસોઈ બસોઈ કરી અને બહુ મારી બેનનો ફોન એવો જરાક તો 2 કલાક તો મનને ફ્રેશ કરી જા વાડી મારા ટેણિયા મેણિયા ભેગી અરે મને છોકરા નાના બહુ ગમે તો તારું મન જરાક હળવું થાય તોય હું હાઈ જે છે ને 6 નો થયા ને ત્યાં ઘરે આવતી રહી 4 કલાક રહી ખાલી બપોરે જમીને 2 કલાક બેઠી બસ એટલી વારની વાડીએ ને 1-2 ને વિડિયા બનાવ્યા ઈ જ કામ કર્યું બાકી એમનામાં આવતી રહી એક દરમાં માણસમાં મિત્રો હરપાઈ મૂંઝાય અને આપણે ખાલી કોકને સલાહ દઈએ કે કરે એમાં હું નવાઈ કરે પણ મેં સાંભળ્યું એટલે મને એમ થયું કે ના કોકને માણસને કર્યું ને 15 દિવસ તો ખબર પડી કે આઈને ખાલી 15 દિવસ આઈ કરતા નહીં અને આઈ તો ટોયલેટ બાથરૂમ કરતાય નહીં કહેતા એની ઇન્દ્રિય હારી હતી એટલે બિચારાને ખબર પડતી એટલે એ કહેતા કે મને લઈ જાવ એમ બાથરૂમ લઈ જાવ ટોયલેટ લઈ જાવ તો 15 દિવસમાં તોય કે અમે હાઈન થાય ને તો એક બીજું થાકી જતી હોય કે મામી તો તમને તો હદ છે ને કે બાને તો ખબર જ નથી ગમે કરી લઈએ ને પછી તમારે સાફ કરવાનું વીખી નાખે કરી લઈએ બહુ અઘરું છે મિત્રો આ જે કરે ને એને જ ખબર પડે ને અમારા બા નેપી નથી પહેરતા ને મોટો પ્રોબ્લેમ છે નહીંતર તો વાંધો ન આવે સવારે ડાયપર પહેરાવી દો હાંજે ડાયપર કાઢી નાખો હાંજે પહેરાવો સવારે કાઢી નાખો તમારે 2 જ ટાઈમ પ્રોબ્લેમ રહે બા નથી પહેરતા તોડી નાખે આંગળા ભરાવીને કાઢી નાખે કારણ કે એને હક જ નથી 4 પગે આખો દી આઈલે રાખે હવે વિચારમાં પડી ગયા એ કહેતા હતા કે હવે એને વેવાઈને કહીએ કે વેવાઈની ચિઠ્ઠી મોકલે હું એમ ચિઠ્ઠી મોકલાહે નહીં ભાઈ જ્યાં સુધી અન્ન પાણી નહીં ખૂટે આયુષ્ય નહીં ખૂટે ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈનું નથી આવતું તો 20 વર્ષના વયા જાય 100 વર્ષના પડ્યા હોય એવું કોઈ ખાવા દે ઘરઢામને જ ન મોકલી દે પણ આયુષ્ય જ્યાં સુધી ખૂટે નહીં અને આપણો કણકો ન ખૂટે બાને છે ને હજી કણકો અનાજ બાકી છે કારણ કે બા જ્યારે ઉઠે ને નીંદરમાંથી ઉઠે કે એને યાદ આવે કે મને જોવે એટલે બસ એક જ નામ દે એ દે એટલે ખાવાનું હજી છે ત્યાં સુધી તો અને કાંઈ ભાઈ આયુષ્યની ખબર નથી તમારે જાવું તમારે વેવાણ પાસે તમારે કેદી જાવું હા જો ના પાડે નથી જાવું રેવું અહીંયા આ શું કામ છે હે હવે શું કામ છે મારા અજાને તો ગગા 2 છે ઈ પર અજાન ગગો આવે છે તો ખરી અજાને તો 2 ગગા છે હવે તું જાય હવે મને કેમ કે તું જડ મારા તો મોટા થઈ ગયા
હજી બા તો નાના, મને મારા લગ્ન જ કર્યા બાઈએ. જો કેવી વાતો કરે. હવે તું જાણી કે ગગો ઓય માં મારા છોકરાને ઘરે છોકરા છે એ મેમરી લોસ. મારા છોકરા જ નથી અટાડે. જો બાને અટાડે એમ છે એટલે જાવું નથી બાને. બા મારા છોકરા તો મોટા છે, મારા તો મોટા મોટા છોકરા છે. મારે કેટલા છોકરા છે? 2. કાંઈ નહીં, હજી મારા લગ્ન જ થયા. બાના મનમાં હજી મારા લગ્ન થયા. હવે તારી ઘરે ગગો આવે જોકીએ. ये भगवान. હા जय बुढ़िया भाई. ભગવાન અચાનક ઘરે ગગો આવે પછી કે હવે તારી ઘેર આવે પછી જાઉં. જાવું ને? મારે ના જાવ કા રહેવું. શું કામ છે? શું કામ છે? ગગો થઈને આવ. હે ગગો થઈને આવું? કોની ઘેર? તારે મારી ઘેર. મારે હવે શું આવે? મારે તો પૂરું થયું. એ ભગવાન, આની માયા તો જો મારાથી મુકાતી નથી કે તારી ઘેર હજી ગગો થઈને આવું. હવે હું મરી જાઉં. એ ભગવાન, ઈશ્વર ઈશ્વર ખમા કરે બાને. આજે સાંભળજો બધાય, બાની દીકરીઓ ને દીકરીઓ જેટલા દીકરીઓ દીકરાની વહુ ને બધા સાંભળજો. બા હું કહે છે ઈ કે અજાની ઘેર એટલે કે મારી ઘેર ગગો થઈને આવવું ને મારે ખોરે જન્મ, મારા પેટે જન્મવું એને એમ કહે બા. આ સપનું બાનું કોઈ દી પૂરું ન થાય. મારા છોકરા મોટા થઈ ગયા. હવે મારી પોતરી છે ને એ 1.5 વર્ષની થઈ ગઈ, દીકરા ને દીકરી. ત્યાં આવ્યા હોત તો થાત વયા ગયા હોત ને. હવે તો એને એક દીકરી આવી ગઈ. કોઈને ઘરે છોકરો જન્મે ત્યાં બા વયા જાય તો થાય નહીં. હવે જવાનું હો, હવે જવાનું નહીં કા? રેવું? આઈ રેવું? શું કામ છે? હવે શું કામ છે? ઘણું કામ. શું છે ઘણું કામ? હે શું ઘણું કામ છે? જો હજી ઘણું કામ છે બાને.